બોલ અને રે શું હાલો અરે ઉભો રે હું તેડી લઉં ડાયરેક્ટ હા તો ગાઈસ ફાઇનલી સવાર પડી ગઈ છે અને આજે અનેરી ઓલો ફુગ્ગો ઉડાડવાનો છે. ઓલો ફુગ્ગો ગઈકાલે જે બ્લોગમાં વાત કરી હતી ને એ આકાશમાં ઉડાડવાનો છે તો તાર પાસે આવું છે હવે માર પાસે આવું છે ઉભા હોય પૂરું હવે માર પાસે આવું હવે હું કરું છે છે ખાવું હશે ને અચ્છા ધાણા દાળ ખી આપી દે અચ્છા પાણી 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 હું પીવું છે હે હું પીવું છે એમ કે ને અગાઉ ભાઈ હેતાંશ છે ને આજે પહેલી વખત સ્કૂલમાં રજા પાડી છે અને સ્કૂલે ભણવા માટે નથી ગયો. કેમ હેતાંશ ભણવા નથી ગયો કહી દે બધાને. હા ભાઈ લગ્નમાં જવાનું હતું ને એટલે આજે જવાનું છે. આજ સવારમાં હલ્દી હતી. હા ઓકે ભાઈ સવારમાં હતું કાર્નિવાલ એટલે ઈ લોકો ત્યાં ગયા હતા. સાંજે લગ્નમાં જવાનું છે એમાં અમારે ઇન્વિટેશન છે એટલે લગ્નમાં અમે જશું. એની સાથે સાથે હેતાંશ અત્યારે તુષાર મામાની ફિરકી લઈ આવ્યો છે પતંગ ચગાવવા માટે. એકચ્યુઅલી ઉત્તરાયણ વહી ગઈ આજથી પતંગ નો ચગાવાય અપશુકન લાગી જાય પણ હેતાંશ આજ નો ચગાવાય પતંગ હવેથી. હવેથી આ 2 દિવસ છે ને જેટલા પક્ષીઓ હોય ને એ બધા તે રજા ઉપર હોય ને ઉડી નો ઉગતા હોય પછી ઉડવાનું ભૂલી જાય એટલે બાળકો ઉત્તરાયણ જાય પછી પતંગ નો ચગાવે. પક્ષીઓ માટેનું આકાશ છે તો એને પાછું આપણે આકાશ સોંપી દેવાનું હોય બરાબર. તો હવે પતંગ જેટલા વૈધા હોય ને એ બધા આપણે સાચવીને ગમે ત્યાં મૂકી દેવાના. આવતા વર્ષે અગાઉ કામ આવે થોડાક. ઓકે એટલે આજનું વાતાવરણ જો તમને કોઈ પતંગ ચગતો નહીં દેખાય. એક બે સિરીઝ વાળા દોરી હતી ચગાવતા હતા સિરીઝ અને સાદો પતંગ ચગતો હતો. ઓકે પણ હેતાંશે આખો દિવસ ગઈકાલે કઈ બહુ ઉડાડ્યા નતા ખાસ એટલે આજે એક દિવસ એને છૂટ મળે છે. આવતીકાલથી બધું હકેલાઈ જશે. હવેથી આ આકાશ છે પક્ષીઓનું કુદરતનું છે તો એને પાછું હોપી દેશું અને બહુ ટીંગાતો નહીં હો ભાઈ. પવન નથી હા ચગી તો જાય જ છે હેતાંશ થી. એક હાથેથી દિવાલ પકડે ને એક હાથથી ચગાવે. આવો માહોલ છે ને સાથે આપણે સપનાને મળશું. આમ તો બપોર થઈ ગઈ છે. મેનુમાં બનેલી છે ખીચડી. હા ખીચડીમાં છે વઘારેલી ખીચડી. સાચું મમ્મી? હા બે જાય જય યોગેશ્વર. જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. સાંજે આવવાના લગ્નમાં? હા સરસ. તો સપનાને જમવાનું બાકી છે કે નહીં કેટલા વાગ્યા તો અમાર કઈ કોઈ બાટે રહેવું નથી રોજનું છું તો- ભૂખ્યા મરી જઈ. અને એ સારું જ તે જમી લેવાય. મને જમવા આવે છે ભૂખા મરી જાય ભૂખ લાગે કે નહીં એટલે જમી લે અને એમ જ હોવું જોઈએ. અમારે હવે કામકાજમાં થઈ જાય મોડું. આજે થઈ ગયું એ ગ્રાફિક્સ કાર્ડ અપડેટ નથી થતું હજી નથી થતું. ઘણા સમયથી લીધું ત્યારથી પ્રોબ્લેમ છે. જોઈએ છે કાલે ગ્રાફિક્સ કાર્ડ જ બદલી નાખવું છે. એનથી એક નવું કંઈક લેટેસ્ટ એનું આવી જાય છે જોઈ લઈએ. મમ્મી બહુ ખીચડી નહીં આપતા થોડીક માપમાં જ આપજો. ઓકે એની સાથે સાથે અનેરી અને સપનાનું આગમન થઈ ગયું છે. આવો બટા આવો. સ્વાગત છે તમારું આ હોલમાં આ કિચનમાં. ખીચડી જોઈ ગઈ. ખાધા પછી ભૂખ લાગે, ઉઠ્યા પછી ઊંઘ આવે, દોડ્યા પછી થાક લાગે. એની નજર છે ને નીચે જો એની નજર ક્યાં જાય જો ખીચડીમાં. અડધ્યો જોઈ ઓલું જોઈ ગઈ ખજૂર પાક. ખજૂર પાક મૂકો નહીં કાજુ કતરી. નાકમાં પછી કાજુ કતરી આવે કે નાકમાં ખજૂર પાક આવે. હાંજના કપડા તારે રેડી? હજી કાંઈ કર્યું નથી. હાજના કપડા કુર્તી પહેરવાની હોય એમાં બીજું હોય. ઓકે કેતા પેંડા પણ છે. મમ્મા એને મન થઈ ગયું છે ખાવાનું. હવે ગટડી સુઈ જા. હવારે આને મેં ઉઠાડી. મિની કેમ બોલે? 20 મિનિટ આ મારી હારે રહી. મિની કેમ બોલે? કેમ કેમ બોલે બોલાય તો પપ્પાને કે મિની કેમ બોલે? હાલો તો હું જમવા માટે બેસી જાઉં. હેતાન ચગાવે છે પતંગ. ધ્યાન રાખું બે લોકો એનું. અને ફિરકી લઈ દીધી તુષાર મામાની. એટલે આજનો દિવસ ફિરકી છે. આવતીકાલથી તે એનો મમ્મી જ ના પાડે દે પતંગ નહીં. આવતીકાલથી પ્રોબ્લેમ નહીં આવે. હમણાં તે ખાલી કેટલા 3 કલાક ચગાવું છે પછી તો ડાયરેક્ટ લગ્નમાં જવાનું છે. એને વહેલું જવાનું છે ને. ભાભી પાર્લરમાં ગયા છે? મને નથી ખબર. તો ભાભી કેમ નો આવ્યા મમ્મી? રશ્મિના રડી એવું હશે કેમ કે કાર્નિવાલ તો સવારનું પતી ગયું હોય 10 વાગ્યાનું 11 વાગે. એમ તો જમવાનું હતું ને બપોરને ત્યાં એટલે હશે. ચાલો જો હેતાંશ દોસ્તાને બોલાવી તો પતંગ લઈને ઉપર ગયો. ભાઈ સાંજ પડી ગઈ છે. લગ્નમાં જવા માટે બધા રેડી થઈ ગયા છે. હું છે હા કચરું બધા ઘરમાં તમારે જ્યાં જ્યાં રહી જતો છે ને વીણની આપો મમ્મીને આપો અહીંયા. ઓલવા આગળ રાખો ને આપવાનું સમજ બીજો આપી દીધો.
એમાંય કચરું હતું જ તે. બે હાથમાં હતું, એક હાથમાં થાક્યું, એક હાથમાં હતું. ત્યાં આખા ઘરનું કચરો જાજા હોય ને એમાં રૂસડા તો ખાસ ઈ વીણીને પોગાડી દે ગમી ત્યાંથી. લ્યો આ હું કામ નીચે તમે પડી રાખ્યું. ગયું. જોઈ પડી ગયું. હાલો જશો ને લગ્નમાં આવે. હા, હવે જાશું જ ને. ચાલો. બહુ લેટ થઈ ગયું. લેટ તો શું છે 6:30 થયા છે હજી તો આપણે તો છોકરી વાળા સેવી એટલે આપણે હજી જાન તો રસ્તામાં છે. શું થયું? આન્યા હાલા રાખે ન્યા થઈને થાકી તા. ક્યાં દઉં? લાવ દે લાવ એ અને મોટો નાખો હાલ છે ને આ ઘાસ પૂસ. મમ્મી એના હાટુ શેવડી રાખે. ઈ પોચી લાગે કે ને એટલે એને ખાવાનું ભાવે. ચાલો હવે લગનમાં જઈએ. ગાઈસ તો ફાઇનલી લગનમાં પહોંચી ગયા અને વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. જો આ બાજુ ભાઈ વરરાજો આવી ગયો છે. હા બોલ ભાઈ. પપ્પા એવું કીધું આવતા બર્થડેમાં છે ને ડીજે 5 લેવાની. તો ઈ તો ડીજે 5 નહીં ને ડીજે 6 આવી ગયો. ડ્રોન ની વાત થઈ છે. ડ્રોન લેવાનું છે અને આ બાજુ છે ને સ્વાગત માટે ડાન્સ થવાનો છે. બધા રેડી થઈ ગયા છે. આ ડીજે 3 છે. અચ્છા હા ભાઈ આમાં મને જેટલી ડ્રોન માં ખબર નથી ને એટલી તો આને ખબર છે. ડીજે 5 હજી લોન્ચ જ થયું છે. iPhone 17 થવાનું થયું. તઈ થયું લોન્ચ. સરસ. ચાલો બધા હવે ડાન્સ જોશે. જો ભાઈ ડાન્સ શરૂ થઈ ગયો છે. અનેરીને આગળ રાખજો. ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને હવે અનેરીને આવે છે ઊંઘ. હું એને નથી આવતી એને નકરું હાલ કરવું છે. કેટલું હાલે આમ તો. કશું હાલત પાછળ ફરીને જોવે નહીં એમ કે ક્યાં ગયા ક્યાં. હાલો હાલો હું જાઉં એમ પૂછે છે. હાલો આ બાજુ. ચાલો ગાઈસ તો લગનમાં ગયા હતા. લગન પછી એક ઘરે બેસવા માટે ગયા હતા ને હવે જઈએ છીએ સીધા ઘરે. મજા આવી ગઈ. નીચે ઉતરવું જોયું આમ જો. જોતો હતો થોડી તેડવા જ નથી દેતી. તેડવા જ તેડવાનું નામ નહીં. નીચે જ હાલવું. મને છે ને અંદરથી એમ થાય કે એટલી બધી હાલે છે ને તો થાકી જાય અને પગ દુખશે. થાકવા મને સમજ ન પડે. આપણે જેવી જો સેટ કરી. હા આખી સોસાયટી કરી દીધી સર પાણી હાટુથી. જો વચ્ચે ગાઈસ રાત થઈ ગઈ છે અને આ બે જો અત્યારે ક્યાં જાવ છો? ખાવા. ઓલા બેન ઘરે મોકલી દીધા ને તમે બે ખાવા જાવ છો? ખાવા જવાનું છે. મમ્મી પપ્પા હુઈ ગયા છે ને ખબર નહીં હોય છોકરા બહાર જાય છે. હવે વ્લોગ જોઈને ખબર પડી જશે. અને એની લખેલું છે એમ આ પર્સ ઉપર. પહેલી વાર યુઝમાં લીધું હતું. હા પણ અને બધા જોઈને એમ કે આવું કોણ વળી છોકરીનું નામ પર્સ ઉપર લખાવે. ના, ખબર કીધું મને નથી ખબર કોણે કીધું. આપણે ગેટે ઊભા હતા પછી કીધું કે ઘરના ને ઘરના જ છે. અચ્છા હા હા હા. બહાર અમે આવતા હતા ને લગન માંથી પાર્કિંગ માં એ વાત થઈ હતી કે પર્સ ઉપર છોકરીનું નામ લખી દીધી. હા એ ઓલા ભાઈ ઘર આવી ગયો એટલે રાજા બહુ મજા આવી નનેરીને. ભાભી ના ભાઈ હતા અને અમે ટોયલ ઉપર બેઠા હતા તો સપનાનો પર્સ પાછળ અંદરથી દેખાય તો ઈ કે ઈ અંદર ભયો વાત કરતા હતા કે આવું કેમ હું નામે પર્સ ઉપર લખાઈ દીધું એમ. એમ. પછી એને આવીને મોઢું જોઈને કે લે આ તો ઘરના ને ઘરના જ છે. મજા આવી ગઈ ને. હાલો હવે નો આવી ક્યાં જાવું તો તારે? અચ્છા એ કનેરી ના પડતા જ આવડે. હા પડતા નથી આવડતું. એટલે બધી બધી વાતમાં. મજા આવી તો ઈ ના જ પાડે. આપણે તેડવું કોકે તેડવાનો હાથ આમ લાંબા કરે ને તો ન હોય તો એ આમ પાછળ જોઈ જાય એને સામુય નો જોવે. પછી આ બાજુ તમે આવો ને તો આ બાજુ જોઈ જાય. જા દાદા ભૂપાર. હાલો આજે કેવું થયું ખબર છે સપના? હો. ખાવસા સૂપ હતું. ખાવસા સૂપ ની અંદર સેવ આવે તો વળી મેં એક સેવ એને આપી મેં ખાય. હવે ઈ સેવ ઓગળે નહીં મોટામાં ના બરાબર. ના એને ઘણી ખાધી માર પાસે આવીને તો મેં મોટી આપી હતી તે ઈ ઓગળે નહીં અને આમ આડી અવડી હતી. આમ તો એનું મોઢું પેક થઈ ગયું તો એને ઊભી કરી અને ગળા અંદર નાખવાની કોશિશ કરી. આમ વચ્ચે હલવાઈ ગઈ પછી દોડીને ત્યાં પાણી પાયું બહાર નીકળે એમ નહોતી તી અંદર જવા દીધી છે આખી સેવ. તે તો ઘણી સેવ ખાઈ ગઈ. મેં તો આટલા કટકા કરીને ઘણી બધી આપી હતી. ખાઈ ગઈ. ઈ નહોતી થાતી. પછી તો અંદર ફાફડી ને એવું હતું ઓલી વેફર પછી ખવડાવ્યું હતું પણ સેવમાં એવું થયું. પાછું એને હજી ખાવું એમ કરે ને ઓલી હલવાઈ ગયેલી અમને દેખાય. ઈ મોઢામાં ભેગું કરી રાખે છે. મોઢામાં મોઢા ભેગું ભેગું કરે ને પછી અને એકાને ગળી. ઓગળે પછી ખાય અને પણ ઈ છે ને ઈ નો ખવાય એવું હોય ને ઈ કાઢી નાખે છે. અને મેન પાછી મને બી કોઈતરું કેવું કઈ વહી જાય ને
તો યા નો ચગડાઈ જાય પણ પાણી નો થાય ને એટલે એમ કે એમ કરીને કાઢતા પણ મેન એમાં હું ખબર બીક લાગે મોઢામાં આપણે નખ વાગી ગયો તો તરત ફડતું નીકળી જાય એટલે કઢાઈ જ નહીં આંગળી નો નાખે હાલે બેટા પીને વાળી થોડુંક પીને વાળી મામા મામા હું છે નો પીવું એટલે નો પીવું પી ગઈ લ્યો હાલે તો ટેડી જો ટેડી હાલા કરાઈ દે હા હા, લે. હાલા કરાઈ દે હાલા કરાઈ દે જો હાલા કરાઈ દે જા સાચું કરી દે હા જો લે હા હાલા ગાજે હા 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 હાલા ગા જોયું ચેન નહીં ખોલશે ચેન ખોલી મોડાવે કે હાલા કરાઈ દે આમાં અરે વાહ નીચે જાવું છે ને નીચે જ જાવું છે એને ગમે નીચે જ લાગીએ, ગમે પડે પણ એને નીચે ઉતરવી સાચી વાત ગમે. હસુડી તેડે લઈને નથી રહેતી એને કરતા પગ નો થાય એ સારું છે આજ મોજા ખરાબ કરાઈ જો એમ જોત જો આજે હાથે આઈલી કે નહીં ફાર્મમાં અમે લગ્નમાં મમ્મી છૂટી તમારે મોજા મૂકી ગવાડવા પડશે ઈ તો. નાખી દેજો ઓલા તો ઠીક મેં તો નાખી દેજે કચરામાં અમારે જેન્ટ્સને આટલા બગડા હોય ને તો અમે જા આપતા મોજા મોંઘા નો આવે એના મોજા મોંઘા આવે કેમ કેટલા ના આવે 50 રૂપિયા એક જોડી આવે તો તો 50 રૂપિયા મોંઘા. 3 જોડી આવે જેન્ટ્સના મોજા ઘણા એના સસ્તા થાય નીચે છે અને અમે ઉપરવાળું આવે કે નહીં એટલે એના ભાવ લાગે કાચનો છે મમ્મી જો અમારે દૂધ એમાં આવે છે જે મિત્રો ના ખબર હોય ને છે બીજો બોટલ તો બતાવું લાવો તો મમ્મી શું થયું બે બટલા ખૂટ્યા બિચાર કાંઈ બોલ્યા નથી અત્યાર સુધીના બે હા બાટલો ગયો કાક ના પણ વરસ નહીં થઈ ગયો આ દૂધ લેવી એનું વરદી ઉપર 3 વર્ષ થઈ ગયા ધ્યાન ત્યારે ચાલુ કર્યું. નહીં થોડાક દિવસ પછી 3 બે વર્ષ વર્ષ જેવું થઈ ગયું આ જે છે ને ગનોળનું દૂધ ગીર ગાયનું A2 દૂધ કહેવાય ગીર ગાયના દૂધમાં ઘણી જાતિ આવતી હોય એમાંનું A2 દૂધ આવે અમારે આવી રીતના કાચની બોટલમાં આવે Reusable. અત્યાર સુધીમાં અમે 2 જ બાટલા ફોડ્યા છે ઘણા મમ્મી ઘણા નહીં ફોડ્યા હોય કે કોઈ નો ફોડે Yes, ફૂટી જાય. એક તો બિલાડીએ ફોડ્યો તો ને. બિલાડીએ ને એક ભાઈએ. આમ હાલવા ગયો હોય એટલે અંધારામાં આમ થેલી અમે ટીંગાડી દઈએ દૂધવાળાને દાદર ચડાવવો ન હોય ને એટલે કે ખોટું હું દાદર ચડે નહીં એટલે થેલી ટીંગાડી દીધી હોય બાકી પેલા તો 1 વર્ષ સુધી તો અહીંયા મૂકી જ જતા 1 હા, વર્ષ અહીંયા ત્યારે એકવાર દાદા. બિલાડીએ ફોડ્યો ને પછી થેલીમાં નાખવાનું. ઓકે અહીંયા આમ અહીંયા બાકી અહીંયા આવીને દરવાજો બંધ હોય તો બહાર આવીને મૂકી જાય ભાઈ દૂધ લ્યો તો નાખી દો હવે મમ્મી ટીંગાડી દેશે થેલી લાય. સવારે ઈ ભાઈ આ બાટલી લઈ જશે પછી આ બાટલી હારે પ્રોસેસિંગ થશે ઈ અમે આગળ બ્લોગમાં બતાવ્યું હતું અંદરથી હું ગોતશો? હાઇજેનિક હું અંદર ગોતશો હું ખોવાનું હું હું છે ક્યાં છે ઈ ઓલો, ધાણા ડાકલો લઈ ગયું છે. હું વઈ ગયું? હું? મમ્મા, મમ્મા વઈ ક્યાં? ગયું? ક્યાં છે? ક્યાં વઈ ગયું? ક્યાં વઈ ગયું? નીચે. અહીંયા ક્યાં? ક્યાં છે? હું છે ન્યા? મમ, આય વઈ ગયું. ડાકલું વઈ ગયું હોય. ત્યાં હું ગયું હોય ડાકલું ઓલી સાવતી. મારે હોવું પડશે જો તો આ હજી મોટા આય છે. નહીં નીચે કઈક હોય જ તે ઈ. તો જ ગઈ હોય નીચે. કાંઈ નથી. આ તું. કચરું ઘરમાં ગમે ત્યાં કચરો હોય અને એ અમારો માસ્ટર છે ગોતી લઈ તમારા ઘરમાં એવી રીતના ગોતાવું હોય ને તો કેજો તને વાસ આવે એ કચરું. એ અનેરી. આ સાહેબે અહીં કોને આમને મુદ્દી દીધી? લાવો. હું પણ ન્યા હું કામ ગઈ તું હું ન્યા હું કામ ગઈ તું હાલો 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 મમ્મી પાસે હાલો આ જો મમ્મી અહીંયા હા મમ્મી કાલ સાંજે હું હોવ જ ને 10 વાગે હું વિલાસબેન જઈશ ભાનમાસી કે રોકાવા. મમ્મી જાય છે ભાનુ માસી ઘરે જાઓ ભાઈ અમુક જીવનમાં ઉતાર ચડાવ ઘણા બધા આવી ગયા એમાં એક ચડાવ ઉતાર એવો હતો નવીન જાતનો હતો કે અમે લોકોએ લીધો ભાઈ હોટલમાં ન જવાનો નિર્ણય ઘણા સમયથી અમે પછી નોઈ ગયા કેટલા સમય સુધી પાડ્યો એ વાત તો 2 નંબરની રહી પણ કઈ રીતના નિર્ણય લીધો હતો ને એ તમારે જાણવું હોય ને તો બાજુના બ્લોગમાં તે સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો અને કેટલા સમય સુધી ચાલ્યો એ બધું છે વાત બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જાય છે સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ.